તો જે રીતે અમદાવાદમાં ધોધમાર વરસાદ છે, અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદની સ્થિતિ સામે આવી છે। વરસાદનું રેડ એલર્ટ અમદાવાદ માટે ખાસ જાહેર કરી દેવામાં આવ્યું છે। વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ રેડ એલર્ટની સ્થિતિ વરસાદ માટે જાહેર કરી દેવામાં આવી છે। તો 1 કલાકના અમદાવાદના વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાયા। જો કે આગામી દિવસો માટે પણ વરસાદની આગાહી તો છે જ, પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં હાલમાં જે પ્રકારની વરસાદની પરિસ્થિતિ છે તો વરસાદનું રેડ એલર્ટ વડોદરા માટે, છોટાઉદેપુર માટે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ભરૂચ, સુરત, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, તાપીમાં પણ વરસાદની જે સ્થિતિ છે, અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વડોદરા, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટની સ્થિતિ આપવામાં આવી છે। ભરૂચ, સુરત, તાપીમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે। તો વરસાદની સ્થિતિ જે રીતે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં હતી, જ્યારે તે રીતે આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી દ્રશ્યો અને માહોલ જામ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી થઈ ચૂક્યું છે। 1 કલાકના વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા। વિઝિબિલિટી ઘટી રહી છે। તમામ લોકો પોતાના કામાર્થે અને ધંધાર્થે જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। અમદાવાદનો એસજી હાઈવે સૌથી બિઝી રહેતો રૂટ કે જ્યાં પણ વરસાદી પાણીના કારણે વરસાદની પરિસ્થિતિ સામે આવી છે। તો આજે વરસાદના કારણે જે અસર વર્તાવા લાગી છે, વાસણા બેરેજના દરવાજાને પણ ખોલવામાં આવ્યા। વાસણા બેરેજના 6 દરવાજાને ખોલવામાં આવ્યા છે। તો અખબારનગરનો અંડરપાસ છે, આ 3 અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। જે પૈકીના અમે આપણે દ્રશ્યો અત્યારે દેખાડી રહ્યા છીએ એ અમદાવાદનું પ્રેરણાતીર્થ રોડ, એટલે કે અમદાવાદનો પોશ વિસ્તાર અને પોશ વિસ્તારના પ્રેરણાતીર્થ રોડ ઉપર આખા રોડ ઉપર જે છે આ ગોઠણ સમાજે છે પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે તે આ તેજદાર બંગલો જે આવેલા છે પ્રેરણાતીર્થ રોડની નજીક જ તે જે આખી ગલી છે, જે શેરી છે, તેની અંદર જે કેટલું કમર સુધીનું પાણી જે છે ભરાઈ ચૂક્યું છે અને વાહનો લોકોના જે છે બંધ થઈ રહ્યા છે। અને તમે જોઈ શકો છો કે એક માલ વાહન જે છે બંધ પડેલું છે, તે ખેંચી અને અત્યારે અમુક લોકો આવી રહ્યા છે। આ જ પ્રકારે કાર હોય, બાઇક હોય, એક્ટિવા હોય, બધા બંધ પડી રહ્યા છે। આ ભાઈ અત્યારે તો જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને બંધ થઈ ગયો છે, ડરી રહ્યા છે જવા માટે। શું થયું? પાણી વધારે બુડી જાય, ગાડી નહીં નીકળાય, ના કરાય, આ પાછા આગળ ના પાડે। દ્રશ્યો જોઈ શકો છો, માલ વાહન લઈને અત્યારે આવેલા એની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરી। ક્યાં બંધ થયું, કઈ રીતે બંધ થયું? અહીંયાથી લઈને ઠેઠ પેલી ગલી પતા ને તો દિન આ અગ્રવાલ વાળી ગલીમાં લાઇટનો થાંભલો પડી ગયો, આખી દિવાલ હેઠી પડેલી છે, ત્યાં કરંટ આવે છે, એની જવાબદારી કોણ લેશે? હમણાં અડધો કલાક થયો, હજુ કોઈ આવ્યું નહીં, હજુ આખી દિવાલ પડેલી છે હજુ એમને રિક્ષાવાળાના માથે વાગ્યું છે, થાંભલો પડી ગયો, રિક્ષાવાળો એકલો છે, વાગ્યું, હોસ્પિટલ લઈ ગયા, 108 બોલાવી રિક્ષા હજુ એમને એમ જ બધું પડ્યું છે આ ગલીમાં। પછી મારા ટેમ્પા જોડે આવ્યા, આ ભાઈ બધાએ હેલ્પ કરી મારી, બહુ પાણી ભરેલું છે। અગ્રવાલ પાછળથી આવતો હતો હું, હાફ ચડી ગયો છે, ચડી જાય ને ત્યાંથી ધક્કો મારીએ છીએ, ત્યાંથી જે ધક્કો મારીએ છીએ આપ તો ચડે ને ટેમ્પાનો વજન કેટલો? હવે 10 સાધન તો સવારના કાઢી લીધા અમે। આવી દર વર્ષે પાણી ભરાય, દર વર્ષે આ જ રીતનું ના અમારે રહેવાનું અહીંયા તેજધારામાં જ તો આ જ રીતે પાણી ભરાય છે। તો કાંઈ ઓછું નથી થતું, કોઈ નિકાલ નહીં થતું પાણી ઓછું, પાણી ગાડી ભરેલી છે આખી, ત્યાંથી ધક્કો મારતા આવ્યા, ભાઈ બધાએ હેલ્પ કરી મારી। તો અમદાવાદમાં જે છે મદદના દ્રશ્યો પણ જે છે નજરે પડી રહ્યા છે। પાણી જે છે એ ભરાઈ જવાના કારણે વાહન જે છે બંધ થઈ જતા આસપાસના સ્થાનિક લોકો જે છે એ મદદ કરી રહ્યા છે। તો માનવતા પણ જે છે ભરેલા પાણી જે ભરાયેલું છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક નજરે પડી રહી છે। આ આખા દ્રશ્યો જે આપ અત્યારે જોઈ રહ્યા છો એ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના આનંદનગર રોડ નજીક આવેલા પ્રેરણાતીર્થ રોડના તેજધારા બંગલોના જે છે કે જ્યાં અત્યારે એટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું છે। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।